ગુજરાત એક સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર ધરાવતું રાજ્ય છે. અહીં લગ્ન એટલે માત્ર બે વ્યક્તિનું જોડાણ નહીં, પરંતુ બે કુટુંબો, બે સંસ્કૃતિઓ અને બે વિચારધારાઓનું મિલન છે. આજે જ્યારે ટેકનોલોજી, આધુનિકતા અને નવી ફેશન અને ધાર્મિક વિધિમાં નવા ઘણા ફેરફારો જોવા મળે છે, પણ આજથી 35 વર્ષ પહેલાના લગ્નની વાત કરીએ તો આજ કરતાં સંપૂર્ણપણે અલગ અને એકદમ સાદા અને સાધારણ રીતે થતા. આજથી 35 વર્ષ પહેલાના રીતિરિવાજો, પ્રથાઓ, સામાજિક પરંપરાઓ, તૈયારીઓ અને લોકોની માન્યતાઓ કેવી હતી એ જોવા અને જાણવા માટે જ આ સુંદર વિડીયો તમારા માટે બનાવ્યો છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, તમને એક નિવેદન છે કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી દેજો. તો ચાલો આજથી 35 વર્ષ પહેલાના લગ્નમાં. મિત્રો, આજથી 35 વર્ષ પહેલાં ગુજરાતમાં લગ્ન વિધિને એકદમ પવિત્ર સંસ્કાર માનવામાં આવતા. એ જમાનામાં આજની જેમ પ્રેમ લગ્ન કે ઓનલાઈન સંબંધ જેવું કાંઈ નહોતું. ત્યારે મોટાભાગના યુવાનોના લગ્ન ઘરના વડીલો, કાકા, મામા, ફુવા અને ગામના વડીલો દ્વારા નક્કી કરવામાં આવતા, જેમાં બધા નિર્ણય મોટાભાગે કુટુંબની મરજી મુજબ જ લેવાતા. અને ત્યારે છોકરા છોકરીને લગ્ન પહેલાં જોવાનો કે મળવાનો રિવાજ પણ નહોતો, અને કોઈ સમાજમાં થોડો ઘણો હતો તો એ પણ કુટુંબની હાજરીમાં જ મળતા. 35 વર્ષ પહેલાં વચ્ચે રહીને લગ્ન કરાવવાવાળાનો રોલ પણ ખૂબ મહત્વનો હતો. ત્યારે દરેક જ્ઞાતિમાં, દરેક વિસ્તારમાં 3-4 એવા મોભી જોવા મળતા, જે એમના સમાજના ઘણા છોકરાના લગ્ન કરાવી દેતા. સંબંધ નક્કી કરતા સમયે છોકરાના પરિવાર પાસે કેટલી અને કેવી જમીન છે, છોકરો શું વ્યવસાય કરે છે અને એમના પરિવારની માણસાઈ કેવી છે, આવા મુદ્દા ત્યારે ખાસ જોવામાં આવતા. છોકરીના પરિવાર માટે પણ આવું બધું જ જોવામાં આવતું, જેમાં વડીલોનું વ્યક્તિત્વ, સંસ્કાર, મૂલ્ય અને જ્ઞાતિમાં માન, આ બધું જોઈને જ સંબંધ પાકો થતો. સંબંધ નક્કી થઈ જાય એટલે શ્રીફળ વિધિ અથવા ગોળધાણા કરવા માટે છોકરાનો પરિવાર છોકરીના ઘરે જતો. આ પ્રસંગ ખૂબ જ સરળ પરંતુ ભાવનાત્મક હતો, જેમાં છોકરાના ઘરેથી શ્રીફળ, સાકર અને થોડી ચાંદીની વસ્તુ લઈને છોકરીવાળાના ઘરે જતા, અને સામે છોકરીના પરિવાર તરફથી મીઠાઈ, ફૂલમાળા અને વિધિ મુજબ આપવામાં આવતી ભેટ છોકરાવાળાને આપતા. ત્યારે આજની જેમ ચમકદમક કે ફોટોગ્રાફી કે ફેનફતુરાઈ નહોતી. મોટા ભાગે બધી વસ્તુ ઘરમાંથી જ ભેગી કરવામાં આવતી. 35 વર્ષ પહેલાં જો ગામમાં કોઈ છોકરાના લગ્ન હોય તો એને આખા ગામ અને આખા સમાજનો ઉત્સવ માનવામાં આવતો, જેમાં લગ્નના 10 દિવસ પહેલાં જ કુટુંબના બધા સભ્યો, પાડોશીઓ અને સગા સંબંધીઓ બધા જ લગ્નની તૈયારીમાં જોડાઈ જતા. અને લગ્નના થોડા દિવસ પહેલાં બંને પરિવાર એકબીજાને મળતા, જેમાં લગ્નની બધી તૈયારી નક્કી કરવામાં આવતી, જેમાં રસોઈ, કપડાં અને થોડી ઘણી વિધિ મુજબ દેવા લેવાની વસ્તુનું આ બધું આયોજન ત્યારે જ નક્કી થતું. તે સમયમાં લગ્ન માટેનું આમંત્રણ હાથેથી જ પહોંચાડવામાં આવતું, કેમ કે ત્યારે લોકોને ઓનલાઈન કે ડિજિટલ આમંત્રણની કલ્પના પણ નહોતી. એટલે છોકરા અને છોકરીના પરિવારમાંથી 2 કે 3 લોકો ઘણા દિવસ સુધી ફરીને સગાના ઘરે જઈને લગ્નનું આમંત્રણ આપતા. લગ્ન આવવાના થોડા દિવસ પહેલાં લગ્નવાળાના ઘરે સગાવાલાના આવવાનું ચાલુ થઈ જતું, અને લગ્નવાળાના ઘરે મહેમાનના સ્વાગતમાં ખૂબ આવકારો અને ફળિયામાં ખાટલા પથરાતા, અને મહેમાન માટે રસોઈમાં પૂરી, શાક, લાપસી અને ખીચડી જેવા ભોજન બનતા. અને પરિવારના અને કુટુંબના લોકો પણ લગ્નની તૈયારીમાં રસોઈ બનાવવા માટે ફળિયામાં કે ખુલ્લી જગ્યામાં જમીનમાં ખાડા ખોદીને મોટી ચૂલ અને મોટા લાકડા અને બળતણ ભેગા કરવામાં લાગી જતા, અને નાના મોટા વાસણો ગામમાંથી ભેગા કરીને બધા તડામાર તૈયારીમાં લાગી જતા. મિત્રો, 35 વર્ષ પહેલાં લગ્નમાં બધી જ વિધિ ખૂબ જ નિયમિત અને પરંપરાગત રીતે થતી, જેમાં લગ્ન આવવા, ગણેશજીની સ્થાપના કરવી, લગ્નના ગીત અને ફટાણા ગાવા, મંડપ વિધિ જેવી બધી વિધિ પૂરી અને પારંપરિક રીતે જ કરવામાં આવતી. લગ્નના થોડા દિવસ પહેલાં લગ્નવાળાના ફળિયામાં અથવા બજારમાં વાંસ અને તરફાળના માંડવા કરવામાં આવતા, જેમાં પરિવાર અને આખા કુટુંબનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળતો. સાચો ઉત્સાહ ત્યારે જોવા મળતો જ્યારે છોકરાના ઘરે છોકરીવાળાને ત્યાંથી 2 કે 3 લોકો લગ્ન અને શ્રીફળ અને ધાર્મિક વિધિ મુજબની વસ્તુ લઈને આવતા, અને છોકરાના ઘરેથી પણ બ્રાહ્મણને બોલાવીને આ બધી જ વસ્તુને વિધિ મુજબ સ્વીકારતા. અને સાંજના સમયમાં આખા ગામની મહિલાઓ લગ્નના ગીત અને ફટાણા ગાવા આવતા, જેની મજા જ કંઈક અલગ હતી. જ્યારે માંડવા પડતા ત્યારે પોતપોતાના ઘરે છોકરા અને છોકરીને આજની પીઠીની રસમની જેમ ત્યારે હળદર લગાવવામાં આવતી. ખાસ કરીને ગામડામાં આ ઉત્સવ ખૂબ આનંદમય બની જતો. આજ જેટલી સુવિધા કે વસ્તુ નહોતી, તો પણ લોકો થોડામાં પણ ઘણા ખુશ થઈ જતા. હવે ખાસ તૈયારીની વાત કરીએ તો 35 વર્ષ પહેલાં લગ્નમાં આજની જેમ મોંઘી ગાડી, ડીજે, LED સ્ક્રીન, મોંઘા મંડપ સર્વિસ, કેટરસ, ડ્રોન કેમેરા કે આવું કાંઈ નહોતું, તો પણ લોકોમાં ખુશી અને ભાવના વધુ જોવા મળતી. લગ્નના આગલા દિવસે રાત્રે છોકરાનું ઢોલના રણકાર સાથે ફૂલેકું નીકળતું, જેમાં કોઈ ગામમાં વરરાજાને ઘોડી પર કે બળદગાડામાં બેસાડીને આખા ગામમાં ઢોલ અને શરણાઈ સાથે આખા ગામમાં ફેરવતા, જેમાં પરિવારના લોકો, સગા સંબંધી અને મિત્ર ખૂબ મન મૂકીને નાચતા
અને ખૂબ મસ્તી કરતા. ભલે ત્યારે આજની જેમ ડીજે કે બેન્ડ બાજા નહોતા, તો પણ લોકો ઢોલ અને શરણાઈના સૂર પર ખુશી ખુશી નાચી લેતા. આ બધું પત્યા પછી બીજા દિવસે રાત્રે વર અને કન્યાના લગ્નની વિધિ થતી, એટલે કે ચોરીના 4 ફેરા ફેરવવામાં આવતા. એ જમાનામાં લગ્ન મોટા ભાગે રાતના સમયમાં જ કરવામાં આવતા, જેમાં પૂજારી મંત્રોચ્ચાર કરીને વર વધુને મંગલ ફેરા ફેરવતા. જેમાં કન્યાદાન વિધિ સૌથી ભાવનાત્મક ક્ષણ હતી, જેમાં દીકરીના માતા પિતાની સાથે બધા લોકોની આંખો ભીની થઈ જતી. અને આ વિધિમાં પંડિતજી છોકરા અને છોકરીને દરેક ફેરાનું મહત્વ સમજાવતા અને દરેક ફેરામાં એક પવિત્ર વચન લેવડાવતા. જીવનમાં નિષ્ઠા, સન્માન, પ્રેમ અને સાથનું વચન લેવડાવીને આ ફેરા સંપન્ન થતા. હવે જાનૈયા અને મહેમાન માટે સૌથી મહત્વની વસ્તુની વાત કરીએ તો એ હતું જમણવાર. ત્યારે આજની જેમ આટલી મીઠાઈ કે આજ જેવા નવા પકવાન નહોતા. ત્યારે મોટા ભાગે જમણવારમાં ખીર, પૂરી, શાક, દાળ ભાત, ફરસાણ, લાપસી અને છાશ આવી બધી જ વસ્તુ રસોઈમાં બનતી. અને એ પણ ભાઈ કુટુંબના લોકો ભેગા મળીને જ બનાવતા, કેમ કે ત્યારે આજની જેમ કેટરસની સુવિધા નહોતી અને ત્યારે આજની જેમ બુફેનું ચલણ પણ નહોતું. બધા લોકો એક હારમાં એટલે કે એક પંગતમાં બેસીને જ જમતા અને પીરસવામાં પણ કુટુંબના લોકો જ રહેતા, જેમાં છોકરાવાળાને ખૂબ આદર અને ભાવ સાથે પકડીને પરાણે ખવડાવતા. જમણવાર પત્યા પછી સમય આવતો વિદાયનો. વિદાય એક અત્યંત ભાવુક ક્ષણ હતી. આજના મોડર્ન રિવાજો કરતાં એ સમયમાં લોકોમાં ભાવુકતા વધુ હતી, જેમાં છોકરીના ભાઈઓ, બહેનો અને પરિવારના બધાના આંખમાં આંસુ આવી જતા. દીકરીના મા બાપ માટે આ ક્ષણ જીવનભરની યાદગાર અને દર્દનાક ક્ષણ હતી, કેમ કે જે દીકરીને જન્મથી લઈને 20 વર્ષની કરી એ હવે એમના ઘરને છોડીને હંમેશા માટે જતી હતી. દોસ્તો, 35 વર્ષ પહેલાના લગ્નમાં જે ખાસ વાતો અને આજ કરતાં જો અલગ વાત જોઈએ તો ત્યારે લોકોમાં સરળતા, સાદગી, કુટુંબ સાથેની પારિવારિક ભાવના, સાચી લાગણી અને રિવાજોમાં વિશ્વાસ, દેખાદેખી ઓછી, જે મળે એ ચલાવી લેવું અને પરંપરાગત વસ્ત્રો, આ બધું એ જમાનાની વિશેષતા હતી. 35 વર્ષ પહેલા ગુજરાતમાં લગ્ન માત્ર સામાજિક વિધિ નહોતી, પણ તે ઘરનું ગૌરવ, સમાજનો ઉત્સવ અને કુટુંબની લાગણીઓનો મહાપ્રસંગ હતો. આજે જ્યારે ટેકનોલોજી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે, ત્યારે લગ્નમાં પણ ચમક વધી ગઈ છે, પરંતુ જૂની પરંપરાની મીઠાશ, સાદગી, માનવીય જોડાણ, આ બધું આજે લોકો ભૂલી ગયા છે. લગ્ન તો આજે પણ થાય છે, પણ તે સમયની ગરિમા, લાગણી અને પરિવારનું એકતાનું દ્રશ્ય આજે સાવ દુર્લભ બની ગયું છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ વિડીયોને અહીં જ પૂરો કરીએ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.